જય સોમનાથ મિત્રો, કેમ છો? મજામાં? તો આજે સવારમાં હું સવારના 6 વાગ્યા ઉઠી ગયો. શાંત વાતાવરણ ને જવાનું ક્યાં છે ખબર? જવાનું છે વેરાવળ આપણા યશભાઈને મેલવા, કારણ કે એને જવાનું છે રાજકોટ. તો હવે અમે નીકળીએ, હું ને યશભાઈ. તો હવે આપણે ડાયરેક્ટ વેરાવળ મેળાવો, વેરાવળ રેલવે સ્ટેશને. તો મિત્રો અત્યારે અમે નીકળી ગયા ઘરેથી અને આપણે વેરાવળ આવ્યું, અહીંયાથી 10-12 કિલોમીટર દૂર છે. તો ચાલો ડાયરેક્ટ આપણે થોડી ગાડી ખેંચી લઈએ. It's so cold outside. I'm alone, I'm alright. It's so cold outside. તો યશભાઈ ટિકિટ લઈ રહ્યા છે ને લઈ લીધી ટિકિટ. તો અત્યારે આપણે જઈ રહ્યા છે રાજકોટ. હું નહીં પણ યશ જઈ રહ્યો છે. તો અત્યારે ટાઈમ થયો છે 7:07. ઉપડવાની છે 7:25 છે. આની અંદર શું છે ખબર? પ્યોર દૂધ છે, દૂધ. મિત્રો અત્યારે આપણે બેસી ગયા છે ટ્રેનમાં. અત્યારે અમારે બેને જવાનું છે રાજકોટ, કારણ કે ત્યાં અમારું ઘર છે, એટલા માટે. તો યશભાઈ બેસી ગયા ને આપણે છે ને હવે 10-15 મિનિટ પછી આપણે ઉતરવાનું છે, કારણ કે આપણે રાજકોટ જવાનું નથી, આપણે સોમનાથ જવાનું છે. સોમનાથ હવે હું જાઉં. ચાલો યશભાઈ મેળે આપણે આવતા વ્લોગમાં. તો હાલો હવે આપણે નીકળીએ ધીરે ધીરે. હજી આપણે સોમનાથ જવાનું છે. તો હવે ટ્રેન ઉપડવામાં ખાલી 1 જ મિનિટની વાર છે. કેટલા વાગે ઉપડે ખબર? 7:25 ઉપડે. કેટલા વાગ્યા ખબર? 7:24 થઈ છે અત્યારે. 7:25 પાવો વગડશે. તો 7:25 થઈ ગયા. હવે જો થોડીક સેકન્ડમાં વગડશે હવે પાવો, કેમ કે તાણો હોય ને ત્યાં ઉપડે ટ્રેન. તો હવે વગડશે, સાંભળજો. 1 2 3. વગડો ને મેળા. હાલતા હું જાઉં. તો અત્યારે આપણે નીકળી ગયા રેલવે સ્ટેશનની અંદરથી. તો આપણી બાઈક અહીંયા પડી છે ને. તો ચાલો આપણે ડાયરેક્ટ સોમનાથ મહાદેવના દર્શન કરી આવ્યા. તો અત્યારે આપણે સોમનાથ પહોંચી ગયા છે ને આ પૂતળું કોનું છે ને અત્યારે કમેન્ટ કરી નાખો. આ રહ્યું સોમનાથ મહાદેવનું મંદિર. તો અત્યારે આપણે પહોંચી ગયા સોમનાથ મહાદેવના મંદિરે. તમારા તરફથી પણ હું દર્શન કરી લઉં. અને ચાલો આપણે ફોન લોકરમાં મેલી દઈએ, કારણ કે અંદર ફોન અલાઉડ ન હોય ને એટલા માટે. મિત્રો દર્શન કરી લીધા છે ને તમારા તરફથી પણ મેં દર્શન કર્યા છે. તો અત્યારે થોડીક 1 કલાક અંદર રહ્યો, દર્શન કર્યો, બધીમાં આટા માર્યા, જોયું બધી. તો એમાં 1 કલાક થઈ ગઈ ને હવે આપણે જવાનું છે સુત્રાપાડા. તો ચાલો આપણી ગાડી અહીંયા પડી છે. તો હવે આપણે ડાયરેક્ટ નીકળીએ. મજા આવી ગયો મને તો આરામથી. ત્યાં તો નો એન્ટ્રીમાં કરી ગયો હું. હાલ ભાઈ, પાછી વાર. તો આપણે ઓલામાંથી જવું પડશે ભાઈ. આમાં કરી ગયા ભૂલથી ઓલામાં કરી ગયો ને આમાં જવાનું હતું. 4 વ્હીલ માટેનું છે. હા, અહીંથી જવાનું હતું. તો ચાલો મિત્રો હવે આપણે મારા ડાયરેક્ટ સુત્રાપાડા હો. તો મિત્રો અત્યારે એક ભાઈ જતો હતો, એને લિફ્ટ જોતી હતી, ઉતાવળો હતો તો મેં બેસાડી દીધો હતો. એ ભાઈને અહીંયા ઉતારી દીધો, કારણ કે મારે જવાનું વાડીએ. તો મિત્રો આપણે 10-10ની સ્પીડમાં લીમડા ઉપરથી પસાર થઈને ઘરે પહોંચી ગયા છે ને ગાડી ગેરમાં બંધ કરી દીધી છે અને આપણે ગાડી ઉપરથી ઉતરી ગયા. તો હું ઘરે પહોંચ્યો ને 6 વાગે ગયા હતા અને આપણે 9 વાગે પૂગ્યા હતા. આપણે ધંપા જઈ રહ્યા છે ધમાભાઈ. શાંતિ છે ભાઈ અત્યારે છે ને બીજી એ ભાઈ ઓયો ગયો, કારણ કે એને જવાનું હતું ટ્રેક્ટર લઈને. હવે શું કરવાનું ખબર? ઓલી સાઈડની ઢારિયામાં છે ને ગવર્મેન્ટમાં આપણે નિરણ નથી કરેલ. આપણે નિરણ કરી નાખીએ ને પછી પણ ઢોર બાંધવાના છે. આ ઢારિયું છે એમ ઓલી સાઈડના ઢારિયામાં નિરણ કરવાની છે અને અહીંથી ભરવાનું છે. જો આ સારો. તો ફાઇનલી નિરણ થઈ ગઈ. જો આ 2 બરધું નહીં હો ને. જો ઓલ ટોટલી નિરણ થઈ ગઈ. તો હવે આપણે જવાનું ક્યાંથી ખબર? જો હરિયામાંથી હું નીકળી શકું કે નહીં આપણે જોઈએ. આપણે આ હરિયામાંથી નીકળવાનું છે, બરાબર? એ કાન હલવાઈ ગયો, ગરદન ઘાઈ જાય ને ક્યાં ગયેલા. નીકળે તો બરોબર છે. આપણે કોઈ જેલમાં પૂર્યો હોય ને તો આપણે નીકળી જાય. હા, જોઈ લો ખાલી નીકળી જાય ને. બાકી ઓ માય ગોડ, જોઈએ બાકી જારી જો હવે ઝીણી છે ને એમાંથી નીકળી ગયો. કેટલી જગ્યા બતાડી દઉં તમને.
એક વેત એકના હરિયા છે. તો નિરણ કરી નાખી છે ને હવે આપણે આ જો પાછળ ઢોર ને તમને દેખાય આ બધાય ને બાંધવાના છે. ઢોર પાઈને ઓલી સાઈડ ને ઢારિયામાં જેમાં આપણે નિરણ કરી એમાં. તો આ બધાને હવે આપણે બાંધી દઈએ ઓલી સાઈડ, પછી ખાઈ લઈએ. તો આપણા બધાય ઢોર બંધાઈ ગયા. હવે છેલ્લો બળદ રહ્યો એક આ વાસળી છે ને ભાઈ ભાઈ પાણી પી લે ને, પાણી પી લે પછી એને ઓલી સાઈડ બાંધી દઈએ. તો બધાય ઢોર બંધાઈ ગયા. જો આ બળદ છે, હજી એક આવે રસ્તામાં છે. આપણે ખાઈ લઈએ, ભૂખ લાગી આપણે ભૂખ. આપણા હાથ ને બધું ધોવાઈ ગયું, મોઢું ધોઈ નાખ્યું, વાળમાં પાણી ઉડાડીને ટેકીડા ટી બનાવી દીધા. તો હાલો હવે આપણે ભૂખ લાગી તો આપણે ખાઈ લઈએ. તો મિત્રો આપણે અત્યારે જમવા બેસી ગયા છે ને જમવામાં છે દાળ ભાત. આ ટોપડીમાં એક વસ્તુ છે ને આપણે દેવા જવાની છે ગાયને. ગાયને કહ્યું તારા માટે ખાવાનું ટોપ 10 પ્રો. ગાય ખાઈ રહી છે અને આપણા ગીજામાંથી એક તો આ હેન્ડ સ્પ્રી કોને ખવડાવવાના છે ખબર? એક આને ખવડાવવાનું છે. એટલે રેડી. તો હવે આપણે આ ટોપડી ખાલી થઈ ગઈ એટલે લઈને સીધું જવાનું છે ટોપડી મેળવાનું, પછી જેઠાલાલ જવાનું છે જેઠાલાલ. તો આ ટોપડી ખાલી થઈ ગઈ ને હવે આપણે જેઠાલાલ જોયા ટોપડી મેળીને, કારણ કે જેઠાલાલ જોયું નથી હમણાં 2 દી થયાનું. તો મિત્રો એક વાતમાંથી વાત નીકળી કે બિલવાળો ભાઈ આવ્યો તો દેવા ને બિલ અમારે જો 1 મહિનાનું કેટલું આવ્યું 2376 રૂપિયા. તો અત્યારે મારે જવાનું છે બિલ ભરવાની ઓફિસે. તો ચાલો આપણે નીકળીએ ને પછી ત્યાંથી ગામમાં જવાનું છે. ત્યાંથી બેગ ફ્રૂટ લેવાના છે ને એટલા માટે. તો હવે આપણે બિલ ભરી આવીએ ને ફ્રૂટ લઈ આવીએ, 2 કામ કરી નાખીએ ભેગા. તો મિત્રો મેં ટી શર્ટ બદલાવી લીધું, આખી બાઈનું પહેરી લીધું એટલે કાળાનું થઈ આપણે. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે આપણે સનસેટ કેવીએ. તો ચાલો આપણે બિલ ભરી દઈએ બિલ. તો ફાઇનલી આપણે બિલ ભરી દીધું ને હવે આપણે જવાનું છે ડાયરેક્ટ ગામમાં. પેલા મૂંગો ચડાવી લઈએ ને પછી નીકળીએ ને. આ ગાડીને થોડુંક પાણી પીવડાવવું પડે એમ છે, એટલા માટે હું હવે ગયો પેટ્રોલ પંપે. તો પછી આપણે શરૂ કરી દીધું પેટ્રોલ પંપ. જો કેટલાનું ખબર? 200 રૂપિયાનું. કાંટો આગળ વધવો જોયો. તો મિત્રો આપણું પેટ્રોલ પૂરાઈ ગયું છે ને હવે આપણે જવાનું છે ડાયરેક્ટ મોસંબી ને કેળા લેવા. 2 વસ્તુ લેવાની છે તો પછી લઈને ડાયરેક્ટ આપણે જઈએ વાડીએ. તો આપણે લઈ લીધી 1 કિલો મોસંબી. આ દેખાય તમને? એ જ છે આ જબલામાં 1 કિલો છે 1 કિલો. હવે આપણે જઈએ વાડીએ. હા ભાઈ ભેગા કેળા લઈ લીધા હો ભાઈ. અત્યારે હું આવ્યો તો ડોડિયા સાહેબ ત્યાં. એ ભાઈને લઈ જવાનો છે એક જગ્યાએ, કારણ કે એને અમારી બાજુમાં આવવું ને ત્યાં એક ભાઈને બાટલો ચડાવવાનો છે. તો આ ભાઈ મારા ભેગો આવ્યો અટાણે બાટલો આપણે અહીં એક જગ્યાએ ચડાવવાનો છે. તો મિત્રો અત્યારે હું ઘરે પહોંચી ગયો છું. ઘરે પહોંચવામાં બસ એટલો જ રસ્તો બાકી છે. અને હવે આપણે શું કરવાનું ખબર? મારા ખીચામાં છે હાજમોલા. હવે આપણે જેઠાલાલ જોતે ખાવાની છે, બીજું કંઈ કામ ધંધો નથી. આ જેઠાલાલ જોવાનું છે જેઠાલાલ. મિત્રો હું આવ્યો ત્યાં લાઇટ આવી ગઈ છો છે. હા હું જેઠાલાલ જોઈ પછી બાબા ભજન આપણે ભેગા આપણે ભજન સાંભળીએ. અત્યારે આપણી ઘરે આવ્યા છે દિલીપભાઈ. તો દિલીપભાઈને આપવાનું છે ઓછીકું, કારણ કે દિલીપભાઈ છે ને જો ઓલા હરિયા ટેકો લઈને હોય ને મને મેળ જ ના આવે. હાલો દિલીપભાઈ તમે બાબુ તમારા માટે પાણી ભર્યું. પાણી આપણા ઘરે દિલીપભાઈ આવ્યા. દિલીપ કાકાને પાણી દેવાયું, કારણ કે દિલીપભાઈ છે ને દિલીપભાઈ ત્યાં બેઠા છે ને. અત્યારે મારે જોવાનું છે જેઠાલાલ. તો ચાલો હવે જેઠાલાલ જોઈ નાખીએ મિત્રો. સાથે આપણી સાથે છે હાજમોલા. મિત્રો હવે જેઠાલાલને 7 મિનિટ ને 37 સેકન્ડ જોયું, પછી હવે ઢોર બાંધવા જવાનું છે. તો આજે લાઇટ બિલ ભર્યું એટલા માટે પંખો ખાલી બંધ કરી દઉં. તો હાલો હવે બરાબર ઢોર બાંધી દઈએ બધાને. તો આ બધાય દેખાય તમને ઢોર. તો આ બધાને આપણે બારોબાર બાંધવાના છે. ક્યાં? બારોબાર. આપણે ઢોર પાઈ લીધા, પંખો કર્યો હાલતો, ને જ્યાંથી આપણો જેઠાલાલનો ભાગ બાકી હતો ને ત્યાંથી આપણે શરૂ કરી દઈએ પાછું, બરોબર ને? કારણ કે જેઠાલાલનો ભાગ સિવાય જોયા સિવાય મેળ જ નથી આવતો. બે ખાસ મોલા કાઢી દઈએ.
ઓલો આગળનો એપિસોડ પૂરો થઈ ગયો અને આ પાછો એક ન્યૂ એપિસોડ 40:47. તો એ છે 2 કલાક અને 1 મિનિટ અને 15 સેકન્ડ. 2 કલાકનો એપિસોડ છે. તો ચાલો આપણે જોઈ નાખીએ. તો 1 કલાકનો એપિસોડ જોઈ નાખ્યો ને લાઇટ વહી ગઈ. 1 કલાક જોયો, 1 કલાક તો લાઇટ વહી ગઈ. તો હવે આપણે ચા પી લઈએ. તો આપણી ચા અહીંયા તૈયાર છે. તો હવે આપણે ચા પીને પાછા બેઠા ઘરમાં. બીજું તો શું થાય. પછી મારા હાથમાં તો આને શું કરવાનું હોય ખબર છે તમને? જો આમાં એમાંથી બહાર આવે, ગરમી થતી હોય ને, અવાજ સાંભળો છો. જો એવી રીતના અત્યારે પાવર ઓછો છે, આમાં પૂરો થઈ ગયો. તો હું આ જોઉં ખોલીને કે આની અંદર કેવી રીતની બેટરી આવે, આમાં ફેન કેવી રીતનો આવે. તો આપણે શું છે, કંઈક વસ્તુ લઈએ ને એટલે વસ્તુ લેવા આનંદ કરતા છે ને ને ખોલીને જોવાની ને પાછું પેક કરવાની મજા કંઈક અલગ હોય. ને આપણે જો આટલું આવે ને હવા, તો આપણે પોઈન્ટ કાઢીને જોઈએ. પોઈન્ટ કાઢીએ ને તો વધારે આવે. જો વધ્યું છે ને, જોરદાર હવા આવે ને. તો ચાલો હવે આને પેક કરી દઈએ પાછું આપણે. જો પોઈન્ટમાં નાખીશું ને એટલે હવા ઘટી જાય. પોઈન્ટ કાઢીએ એટલે વધે છે ને. એટલે આમાં આવી રીતના છે. તો ચાલો આપણે પાછું પેક કરી દઈએ. બાકી ના કરે આમને આમ રહે તો ઓલા શેડા તૂટી જાય. તો આપણે આ પેક કરી દીધું છે ને આની અંદર જુઓ તમે. હમ જુગાડ કર લેંગે, કર લે જુગાડ કર લે. આપણે આ સ્પીકરને ચાર્જિંગમાં મેલી દીધું. ચાર્જિંગમાં મેલું એ સેલ છે ને, એ આમાં ફિટ કરવાનો છે. બેટરી છે ને આની ઉપર ટેક્સી બનાવી આવી રીતના રાખી આમ, ને વચ્ચે ચેલ આવી જાય સેલ. તો ચાલો આપણે કરી નાખીએ કમ્પ્લીટ. તો મિત્રો આરસી કાર આપણે આવી રીતના બનાવ્યું. આની અંદર એક સિંગલ બેટરી હતી, બરાબર. તો સિંગલ બેટરીમાંથી મેં શું કર્યું ખબર? એક આપણે ઓલો સ્પીકરનો શેડો હતો ને એ અહીં લગાડ્યો. પછી આપણે બેટરી આવે ને, બેટરી એ આ લગાડી દીધી સ્પીકરની. પછી અહીંયા પિન દ્વારા કનેક્ટ કરી નાખ્યું આપણે. હવે એની કંઈક સ્પીડ તો જો અલગ છે, બહુ જ અલગ હો. તો જો આપણે આને ટ્રાય કરીએ ક્યાં હોઈએ છે આ. તો મિત્રો હવે આપણે ટ્રાય કરીએ, જો કેવી રીતના હાલે ને. નાના તો કંઈ બહુ રમકડા લેવા, પણ આવા રિમોટ કંટ્રોલ આપણે નથી લેવા, બરાબર. તો હવે આપણે અહીંયા ટ્રાય કરશું કેવી રીતના ચાલે. હવે આપણે રસ્તા ઉપર ટ્રાય કરીએ. આ કાંકરાવાળું છે ને અહીંયા. કાંકરાડા આવી જાય ને ભાઈ. તો હાજુ ક્યારનું આપણે પાણી પીધું નથી. એ એક યાદ આવી ગયું ને, સારું કહેવાય કે પાણી પીવાનું. આપણે પાછો ભરી લીધો. શાક રોટલા ખાવા જ નથી. હું દરરોજ રોટલા જ ખાવા. એક અલગ જીવન જીવવું જોઈએ. મેગી ખા મેગી તો સાઈના જેવા થઈ જાવ. તો મિત્રો અત્યારે આપણા મોબાઈલમાં ચાર્જિંગ છે 80%. તો હવે આપણે ઘડીક મોબાઈલને ચાર્જિંગમાં તો મેળવી દીધું. મોબાઈલમાં 8% ચાર્જિંગ હતું અને ચાર્જિંગ ભરાઈ ગયું અત્યારે 26%. તો અત્યારે હું ક્યાં જાઉં તમને ખબર? આમ ચાલતો રોડ ઉપર વોકિંગ કરવા જાઉં, કારણ કે બાપુને ખાવું હોય ને. હા, તમારા ભાઈને. તો તમને એક વાત કહી દઉં મિત્રો, કહી દઉં. હાલો કહી જ દઉં. તો અત્યારે કમેન્ટ કરી નાખો કયો વિડીયો જોઈએ, ચેલેન્જ વિડીયો કે એક્સપેરિમેન્ટ વિડીયો. જલ્દી હો, અત્યારે ને અત્યારે. તો તમે કમેન્ટ કરશો એ મુજબ આપણે વિડીયો લાવશું. ટાટા બાય બાય, મળ્યા આપણે આવતા વ્લોગમાં.